હવે આ 9મો શ્લોક છે. સુરેશ્વરાચાર્યજી આ શ્લોકનો જે આ વિષય હોય ને એ ધીમે રહીને ત્યાં મૂકી દીધો હોય આ સમજવા. તો શું કીધું? યોગ અભ્યાસ વશાદેવ. આ પેલો યોગનો અભ્યાસ કરવો પડે. યોગ અભ્યાસ એમ કહીએ એટલે ત્રણ આવી જાય આ સમજવા. અષ્ટાંગ યોગ પણ છે, ભક્તિ પણ છે, અને શાસ્ત્ર શ્રવણ સાધના એમ કહીએ. 2 પ્રકારની સાધના વેદાંતમાં 2 પ્રકારની સાધના છે. એક બહિરંગ સાધન છે અને બીજું અંતરંગ સાધન છે. ભક્તિ કહીએ, અષ્ટાંગ યોગ કહીએ, વિવેક કહીએ, વૈરાગ્ય કહીએ અથવા અમાનિત્વાદિ કહીએ. આ બધા કેવા છે? બહિરંગ સાધન છે. પણ બહિરંગ સાધન એકલા કામ લાગે નહીં. સાથે શાની જરૂર પડે? આત્માવા અરે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. અને અંતરંગ સાધન શાસ્ત્ર શ્રવણ, મનન અને નિધિધ્યાસન જે કરીએ છે એને શું કહેવામાં આવે? અંતરંગ સાધન કહેવાય. અને એટલા માટે જો આ પ્રકારથી જીવ પરિભ્રમિત થઈ રહ્યો છે તો 9મા ઉલ્લાસમાં સુરેશ્વરાચાર્યજી બહુ સરસ કહે છે. આપણે પહેલા 2 શ્લોકમાં કથમ એવ વિધા માયા નિવર્તેતિ પૃચ્છતઃ ઈશ્વરોપાસના રૂપઃ તદુપાય પ્રકીર્તયતે ષટ્ત્રિંશત્તત્વરૂપાસુ પરમેશ્વર મૂર્તિષુ પ્રત્યક્ષેણ ઉપલભ્યન્તે સર્વૈયપી અષ્ટમૂર્તયઃ અનુમેયાસુ ન મનઃ ક્ષિપ્રમ આરોહતીત્યતઃ મૂર્ત્યષ્ટકમયીં બ્રૂતે ગુરુ સર્વાત્મ ભાવના. કે આ બધું બરાબર છે કે ઉપાસના કરવી જોઈએ. એટલે શું કે છે? જો આ માયાથી પરિભ્રમિત થયો છે, કથમ એવમ વિધા માયા નિવર્તતે પૃચ્છતઃ. જાણે કે કોઈ શંકરાચાર્યજીને પ્રશ્ન પૂછ્યો હોય. કેવો પ્રશ્ન પૂછ્યો હોય? કે આ માયા એવમ વિધા માયા, આવા પ્રકારની જે માયા જે છે, કથમ નિવર્તતે, આ માયાની નિવૃત્તિ કેવી રીતે થશે? માયા પરિભ્રમિત. જો માયાથી એ પરિભ્રમિત થયો છે તો માયાની આવા પ્રકારની માયાની નિવૃત્તિ થશે કેવી રીતે? એટલે શું કે છે? ઈશ્વર ઉપાસના રૂપ તદુપાય પ્રકીર્તયેત. હવે આ 9મા શ્લોકમાં શંકરાચાર્યજી શું કરી રહ્યા છે? એ ઈશ્વરની ઉપાસના રૂપી ઉપાયને અહીંયા ઘડી ચર્ચા કરી રહ્યા છે. તો કે આ ઈશ્વરની જે ઉપાસના જે છે, ઈશ્વરની ઉપાસના અનેક પ્રકારથી છે. પણ અહીંયા શંકરાચાર્યજી જે ઉપાય બતાવી રહ્યા છે એને અષ્ટમૂર્તિ વૃદ્ધ દેવ પૂજનમ. ઉપદેશ સારમમાં પણ શું કહેવામાં? કે ભગવાનની ઉપાસના કરવાની છે, ભગવાનનું ધ્યાન કરવાનું છે. પણ સગુણ સાકાર ભગવાનનું ધ્યાન કરવાને બદલે અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે? અષ્ટમૂર્તિ વૃદ્ધેવ પૂજનમ. આ અષ્ટમૂર્તિ છે. દક્ષિણામૂર્તિને પણ શું કહેવામાં આવે છે? અષ્ટમૂર્તિ છે. દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ જોઈએ તો એ પણ અષ્ટમૂર્તિ છે. અને શંકરાચાર્યજી અહીંયા ઘડી એ પ્રકારથી આ અષ્ટમૂર્તિને પ્રગટ કરે છે. પણ સુરેશ્વરાચાર્યજી આ વાર્તિકની વિશેષતા છે. આગળ અમે કહ્યું હતું, જે શ્લોકમાં કહેવામાં આવ્યું હોય એને સ્પષ્ટ તો કરે જ છે. એટલું જ નહીં, જે અસ્પષ્ટ છે શ્લોકમાં એને પણ સ્પષ્ટ કરી આપે છે. અને જે નથી અનુક્તમ દુરુક્તમ ભાષ્ય એટલે કે એક એક પદને શું કરવામાં આવે? સમજાવવામાં આવે. અને એ સમજાવવા માટે યુક્તિ કરવામાં આવે. અને યુક્તિ માટે શ્રુતિ અને સ્મૃતિનો આધાર લેવામાં આવે. અને ભાષ્ય કહેવાય. પણ સુરેશ્વરાચાર્યજી જે આ ઉલ્લાસ લખ્યા છે, માનસો ઉલ્લાસ જે છે, એને વાર્તિક કહેવામાં આવે. વાર્તિકને શું છે? દુરુક્તમ, અનુક્તમ, જે બરાબર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું નથી એને પણ એ સ્પષ્ટ કરી આપે છે. અનુક્તમ, જે કહેવામાં આવ્યું નથી પણ અહીંયા કહી શકાય ખરું, જો આ સમજો. એટલે કે એને સંબંધિત જ વિષય છે. તો જે અનુક્તમ છે એને પણ કહેવામાં આવી રહ્યું છે. તો કે અહીંયા ભલે એમણે એવું કહ્યું હોય કે અષ્ટમૂર્તિ વૃદ્ધદેવ, આ અષ્ટમૂર્તિ છે, આ અષ્ટમૂર્તિ ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. પણ શૈવ સંપ્રદાયમાં જે છે દક્ષિણામૂર્તિ ભગવાન એટલે શું છે? શંકર ભગવાનનું જ ગુરુ સ્વરૂપ છે.
એટલે કે જે શૈવ સંપ્રદાયમાં અષ્ટમૂર્તિને બદલે શું કહેવામાં આવે છે? ષટ, ત્રિશત, ત્રિંશત. ત્રિંશત એટલે 30, ષટ એટલે 30 ને 6 36. જો ષટ ત્રિંશત તત્વ રૂપાસુ પરમેશ્વર મૂર્તિષુ. 8 નહીં પણ શું કે છે? આ 36 તત્વની બનેલી જે પરમાત્માની મૂર્તિ જે છે એમાં શું છે? અને એ મૂર્તિ કેવી છે? પરોક્ષ નથી. જા સમજો. એ ભગવાનની જે મૂર્તિ જે છે એ ભગવાનનું જે આકાર જે ભગવાનનો જે છે એ ભગવાનનો આકાર પરોક્ષ નથી. કેવો છે? પ્રત્યક્ષેણ ઉપલભ્યંતે. એ કેવો છે? પ્રત્યક્ષતયા આપણને ઉપલબ્ધ થઈ જ રહ્યું છે. સર્વૈહિ અપી અષ્ટમૂર્તયઃ. અને એટલું જ નહીં, સર્વૈહિ સર્વ એટલે શું કે છે? અષ્ટમૂર્તયઃ. અને એ બધી જે મૂર્તિ જે છે કેવી છે? એ 8 અષ્ટ છે. આમ ખરેખર બધી મૂર્તિઓ જે છે એ 8 છે. આમ આ 36 તત્વોનું બનેલું છે. અને એમાં આ જે અષ્ટમૂર્તિ જે છે કેવી છે? પ્રત્યક્ષ છે. 36 તત્વોનું ભગવાનની મૂર્તિ બની છે. એ 36 તત્વોમાં આ 8 જે તત્વો છે કેવા છે? પ્રત્યક્ષેણ ઉપલભ્યંતે. અને એટલા માટે એને અષ્ટમૂર્તિ એવું કહેવામાં આવે છે, કારણ કે 8 જે તત્વ જે છે એ પ્રત્યક્ષ છે. પણ ખરેખર 8 મૂર્તિ નથી, પણ શું છે? અષ્ટમૂર્તિ નથી, પણ કેવું છે? ષટ ત્રિંશત તત્વ. આમ જે 8 પ્રત્યક્ષ છે એને જ આપણે ભગવાનની ઉપાસના માટે ઉપયોગ કરીએ છીએ. અનુમેય સુનમન ક્ષિપ્રમારોહતિ ઇત્યતઃ. પણ કે આવું શું કામ તમે કહો છો? જો ભગવાનના 36 તત્વ જે છે, આ બધી ગણતરી કરી આપશે આપણે. ભગવાનના 36 તત્વોની મૂર્તિ બની છે, તો 36 તત્વોમાં જ આપણે ધ્યાન કરીએ તો કેવું? બહુ ઉત્સાહી કાર્યકર બનવાનું નહીં. આ વેદાંતમાં તકલીફ એ જ છે. 12મા અધ્યાયમાં ભગવાન એટલે સમજાવે જ છે. ભલે આપણને એમ થાય મોક્ષ તો બ્રહ્મ વિદ્યાથી, એટલે આપણે હવે શું કરીએ? નિર્ગુણ નિરાકારનું ચિંતન કરવું. ભગવાન કે બહુ ઉત્સાહી થવાની જરૂર નથી. કેમ? ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્ત સક્ત ચેતસાં અવ્યક્તા હિ ગતિર દુઃખમ. સીધો બોલો નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મમાં જવાનો પ્રયત્ન કરશે તો શું થવાનું? દુઃખિત થવાનો છે. આ વિચાર હંમેશા યાદ એટલું રાખવાનું, ગમે એ વસ્તુ શ્રેષ્ઠ હોય, સારી હોય, પણ એ આપણા માટે યોગ્ય છે કે નહીં એ આપણે જોવું પડે. આ સમજ? માતાજી લાડવા બહુ સરસ છે, એ ભલે છે, પણ મારું પેટ પચાવે કે નહીં પચાવે મારે જોવાનું હોય. જો આ સમજ. આ વિચાર એ આપણે ગુજરાતીમાં કહેવત છે, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. જાય એમ ભલે પેલી 36 તત્વની મૂર્તિ ભગવાનની બનેલી છે, પણ આપણી પહોંચ કેટલી? જો આ સમજ. એટલે શું કહે છે? આપણી પહોંચની બહાર જવાની જરૂર નથી. આમ અનુમેયસુ ન મનઃ ક્ષિપ્રમારોહતિ. જે અનુમેયસુ એટલે કે જે અનુમાન કરવા યોગ્ય વસ્તુઓ છે, એટલે કે જે પરોક્ષ છે. અનુમાન એટલે શું છે? પરોક્ષ છે. આ પરોક્ષ જે બધી વસ્તુઓ જે છે એ મન એમાં તત્કાળ ક્ષિપ્રમનારો, મન એમાં તત્કાળ જતું નથી. આપણી મનની મુશ્કેલી છે. પ્રત્યક્ષ હોય ને તો એ તત્કાળ એમાં સ્વીકારી લે છે, તત્કાળ એનો પ્રવેશ થઈ જાય છે. પણ જો અનુમાનનો વિષય હશે તો મનને એમાં પ્રવેશ કરતા શું છે? એને આરોહણ કરવાનું મન માટે અઘરું બની જાય. એટલે ગીતામાં પણ ભગવાન કે આરુરુક્ષોર મુનિર્યોગમ કર્મ કારણ મુચ્યતે. આ યોગ જ્ઞાન માર્ગ પર આરોહણ કરવાની જેની ઈચ્છા છે એ સીધો આરોહણ કરી શકે નહીં. એને પહેલા શું ખબર? કર્મ કારણ મુચ્યતે. આ કર્મ છે જ એને માટે. નિષ્કામ ભાવથી કર્મ કરીએ, નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરીએ. યોગારૂઢેવ તસ્યૈવ. એ જ જે કર્મ કરતો તો નિષ્કામ ભાવથી જેણે કર્મ કર્યું છે અને જેનું મન તૈયાર થઈ ગયું છે, તસ્યૈવ યોગારૂઢસ્ય શમઃ કારણમ ઉચ્યતે. આ પ્રકારથી જેનું મન એ અક્ષર બ્રહ્મમાં આરૂઢ થઈ ગયું છે એને માટે સમહ એટલે કે સંન્યાસ છે. બાકીના બધાને માટે તો શું છે? કર્મ કારણ મુચ્યતે. એ જ રીતે
આ ભગવાનની ઉપાસના કરવી છે, આ ભગવાનના સ્વરૂપમાં મનને આરોહણ કરાવવાની જેની ઈચ્છા છે, પણ 36 તત્વનું ચિંતન કરવું અઘરું પડે એમ છે. અને એટલા માટે સુરેશ્વરાચાર્યજી કહે છે મન તત્કાળ એમાં પ્રવેશ કરી શકતું નથી, એમાં આરોહણ કરી શકે એમ નથી. મૂર્તિ અષ્ટકમયી બ્રૂતે ગુરુ, અને એટલા માટે ગુરુ એટલે શંકરાચાર્ય. આ શંકરાચાર્ય ભગવાન શું કરી રહ્યા છે? સંપૂર્ણ 36 તત્વોની ચર્ચા કરવાને બદલે ફક્ત શું કરે છે? આ 8 મૂર્તિ, અષ્ટક મૂર્તિ મયીમ બ્રૂતે, આ અષ્ટમૂર્તિની જ ભગવાનની ચર્ચા કરે છે. પણ એ અષ્ટમૂર્તિ હોવાથી એને પાછું મર્યાદિત કરી નથી દેવા. એ કેવું છે? સર્વાત્મ ભાવના. અને એમાં શું કરવાનું છે? સર્વાત્મ ભાવ કરવાનો. જો આ વિચાર, જીવ અને ઈશ્વરનો ભેદ કોઈ પણ શાસ્ત્રમાં, આ મનમાં બેસાડી રાખજો. વેદ હોય, પુરાણ હોય, ઇતિહાસ હોય, શ્રુતિ હોય, ગાસન. વેદના પણ 3 ભાગ છે. એક કર્મકાંડ છે, ઉપાસના કાંડ છે અને જ્ઞાન કાંડ. વેદના કર્મકાંડમાં પણ ક્યાંય જીવ અને ઈશ્વરના ભેદને સ્વીકારવામાં આવ્યો નથી. ગાસન એ જ વેદ જે કર્મકાંડ જેને કહેવામાં આવે એમાં જ આ પુરુષ સૂક્ત આવે. પુરુષ સૂક્ત પણ શું કહે છે? અભેદની જ ચર્ચા કરે છે. જો વિચાર, દેવીની પણ જયારે ચર્ચા કરવામાં આવે તો એ સ્વપ્રકાશ દેવી સ્વરૂપે જ છે. જ્યાં નવરાત્રી 11મી થી છે, પણ દેવી સૂક્તમાં શું કરવામાં આવે? 12 દેવીની મૂર્તિની ચર્ચા કરી. યા દેવી સર્વભૂતેષુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ કાંતિ રૂપેણ સંસ્થિતા. તો દેવીને કઈ રીતે દર્શાવવામાં આવે? તમારા મનની જુદી જુદી વૃત્તિ સ્વરૂપે જ દેવીને પ્રગટ કરવામાં આવી. તો દેવી તમારાથી અલગ થઈ ગઈ નહીં. જો સમજો, ઉપાસના હોય, ધ્યાન હોય, પ્રાર્થના હોય, વેદ હોય, કર્મકાંડ હોય, સર્વત્ર જીવ અને ઈશ્વરનો ભેદ ક્યાંય દર્શાવવામાં આવ્યો નથી. આટલું પાકું કરી લો. કોઈ પણ મહાત્મા તમને આવીને ગમે એટલે તર્ક વિતર્ક કરે, પણ કોઈ પણ શાસ્ત્રમાં ક્યાંય પણ શું છે? આ ભેદ બુદ્ધિ દર્શાવવામાં આવી જ નથી. આ સમજ. લોકો પોતાને મન ગણત રીતે શું કરતા રહે છે? પોતે તો ભ્રમિત છે જ, લોકોને પણ ભેદ બુદ્ધિ માટે શું કરતા રહે છે? ભ્રમિત જ કરે છે. જો વિચાર, ક્યાંય નથી. કૃષ્ણ ભગવાન પોતે ક્યાંય કહેતા નથી કે હું તારાથી અલગ છું. જાઓ વિચાર, સંપૂર્ણ ભાગવતમાં પણ તમે જુઓ ક્યાંય ભેદ બુદ્ધિ નથી. એ પરમાત્માની ઉપાસના કરવાની છે, પણ એ પરમાત્મા કેવો છે? એસુ સર્વેસુ ભૂતેષુ ગુહાશયમ, સર્વભૂતોના હૃદયમાં એ પરમાત્મા વિલસી જ રહ્યો. એટલે ભગવાન ગઈકાલે આપણે કીધું કે સર્વના હૃદયમાં જે હું વિલસી રહ્યો છે. પરકાય દ્વેષદ, જે અન્ય કાયામાં રહેલા મારો દ્વેષ કરે છે એના પર હું પ્રસન્ન થતો નથી. વિચાર, અન્યને તમે તિરસ્કાર કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશો, એ પરમાત્મા ક્યારેય પ્રસન્ન થતો નથી. અને એટલા માટે અહીંયા કહે છે કે ભલે એને અષ્ટમૂર્તિ એમ કહેવામાં આવ્યું, પણ ખરેખર એ પરમાત્માનું જે સ્વરૂપ છે કેવું છે? સર્વાત્મ ભાવના. એ અષ્ટમૂર્તિમાં પણ શું કરવાની જરૂર છે? સર્વાત્મ ભાવ કેળવવાની જરૂર છે. ભલે આપણને એક મૂર્તિ જેવું દેખાય છે, પણ મૂર્તિ શબ્દ જે છે એને મર્યાદિત મૂર્તિ કહીએ ને એટલે પણ મર્યાદિત થઈ જાય. જ્યાં અષ્ટમૂર્તિ એમ કહ્યું એટલે મૂર્તિ શબ્દ સાથે શું આવવાની? પેલી મર્યાદા આવી જવાની. એટલે મર્યાદાની નિવૃત્તિ માટે સુરેશ્વરાચાર્યજી શું કહે છે? સર્વાત્મ ભાવના. સર્વમાં શું કરવાનું છે? આત્મભાવના કરવાની છે. સર્વાત્મ ભાવના એટલે કે સર્વમાં એ આત્મભાવથી જ અષ્ટમૂર્તિ ભગવાનની ઉપાસના કરવાની છે. અને આ પ્રકારથી અષ્ટમૂર્તિ ભગવાનની ઉપાસના જ્યારે કરવામાં આવે છે, ત્યારે જ આપણું મન શુદ્ધ થાય છે, ત્યારે જ આપણું મન નિર્વિષય બને છે, ત્યારે જ આપણા મનમાં વૈરાગ્ય કેળવાય છે. ઈશ્વરની ઉપાસના વિના, ઈશ્વરની ભક્તિ વિના વૈરાગ્ય થવો અશક્ય છે. આ સમજ. અને ધારો કે પણ વૈરાગ્ય થયો હશે, એ વૈરાગ્ય દ્રઢ નહીં હશે. થોડુંક કંઈક થશે ને એટલે વૈરાગ્ય તત્કાળ ઉડી જાય. જો આ સમજો, એક ભાઈ કોઈક સ્વામીજી પાસે જતા હતા. એ એકલો જ નહીં, એને એની પત્નીને, ભાઈને, ભાભીને, પપ્પાને, મમ્મીને બધાને એમાં જોડી દીધા. જો આ સમજો. એટલે આપણને શું લાગે?
જો કેવું એની કેવું સ્પષ્ટ છે, એને બધું બરાબર છે. એના મમ્મી પપ્પા વેદાંત સાંભળતા હતા ને, એ વેદાંત સાંભળવાનું બંધ કરી દીધું. ક્યાં ગયા? ત્યાં ગયા. જો વિચાર. પછી એના જ મમ્મી પપ્પાએ મને ભોજન માટે બોલાવી. આશા હું ક્યાં ગયો? ક્યાં ગયો? આશ્રમ પર ગયો? ના, કે હવે આશ્રમ પર જતો નથી. આશ્રમ એ જ બધાને લઈ ગયો અને મને કે હવે એ નથી જતો. એ તો 3 વર્ષથી જતો જ નથી. શું થયું? જો વિચારી જો. જે બધાને એ સ્વામીજી પાસે લઈ ગયો એ જ હવે 3 વર્ષથી શું છે? જતો. સમજે જ શું કહું? એનો અર્થ શું થયો? આપણી બુદ્ધિની કોઈ નિષ્ઠા નથી. આ નિષ્ઠા એક જ સ્થાન પર હોવી જોઈએ, શાસ્ત્રમાં અને શાસ્ત્રના ઉપદેશમાં. બાકી આપણી બુદ્ધિ તો શું કરવાની? આપણે ગુરુ બનાવીએ ને આપણે ગુરુ છોડીએ. જો આ સમજો. આ સમજ. કોઈ પણ શાસ્ત્ર એક વ્યક્તિમાં અથવા તો એક શાસ્ત્રમાં આપણી બુદ્ધિ ભલે દ્રઢ થાય, પણ જે ચિંતન જે છે તો કેવું હોવું જોઈએ? જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. સર્વાત્મ ભાવના, સર્વમાં આત્મભાવનાથી જ રહેવાનું છે. કારણ કે વાસ્તવિકતા એ જ છે. વેદ પણ એ જ ચર્ચા કરે છે, પુરાણ પણ એ જ ચર્ચા કરે. જો ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરો તો પણ એમાં પણ શું છે? આત્મબુદ્ધિથી જ છે ત્યાં. અને એટલા માટે સુરેશ્વરાચાર્યજી કહે છે, ભલે આપણી બુદ્ધિ પેલી પરોક્ષમાં અનુમાનમાં જલ્દી આરોહિત થતી નથી. એટલે જે પ્રત્યક્ષ અષ્ટમૂર્તિ જે છે એ પ્રત્યક્ષ અષ્ટમૂર્તિનું આપણને ચિંતન કરાવવામાં આવે છે, જેથી સરળતાથી ઈશ્વરની ઉપાસના કરી શકીએ અને સરળતાથી ઈશ્વરની ઉપાસના કરીને આપણા મનમાં આ વૈરાગ્ય કેળવાય, જેથી આપણે આ માયાના ભ્રમમાંથી મુક્ત થઈ શકીએ. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.